સાથે જ આપણે જણાવી દઈએ કે ખેડાથી દેવસિંહ ચૌહાણ ઉમેદવારી પત્રક ભરવાના છે, ત્યારે તેમની સાથે પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે। હાલમાં પુરુષોત્તમ રૂપાલા સંબોધી રહ્યા છે, સાંભળીએ। ગરિમા આપવા માટે ઉપસ્થિત પાર્ટીના સૌ આગેવાનો, અમારા મધ્ય ગુજરાતના નેતા અને અમારી વિધાનસભાના મોનિટર ભાઈ શ્રી પંકજભાઈ, દંડક એટલે મોનિટર ચોકીદાર કમ મોનિટર, પંચાયતના માનનીય અધ્યક્ષા ભાઈ શ્રી માધુભાઈ, દેવુસિંહભાઈ અમારે ભાગશાળી છે કે એમને બે ધારાસભ્યો એવા મજબૂત છે એની ટીમમાં, રાજ્ય સરકારના અમારા માથા, એક ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને એક બાબુભાઈ જમનાદાસ પટેલ, એ બે એમના મતક્ષેત્રના એમના ધારાસભ્યશ્રીઓ છે, ભાઈ અર્જુનસિંહ, ભાઈ શ્રી ભૂરાભાઈ। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાની ટીમના સૌ આગેવાનો, સમગ્ર સંસદીય ક્ષેત્રમાંથી પધારેલા સૌ આગેવાનો, આપ સૌ ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, ધોમ ધકતા તાપમાં ખડે પગે ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના આશયથી અને નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાના આશયથી મિત્રો, ગઈકાલે નરેન્દ્રભાઈએ જે સંબોધન કર્યું એ મને એમ લાગે છે કે આપ સૌએ સાંભળ્યું હશે। દેશમાં